નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. હવે જોઈએ અગત્યના સમાચાર. ગાંધીનગર જિલ્લામાં સર્કિટ હાઉસ ખાતે 58 જેટલા મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારના દિશાનિર્દેશમાં માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પત્રકારો મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા અભિયાન સતત બીજા વર્ષે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તારીખ 3 નવેમ્બરના રોજ જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયા કર્મીઓના બ્લડ ટેસ્ટ, એક્સરે અને ઇસીજી ઉપરાંત વિટામિન ડી, વિટામિન B12, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ અને ડાયાબિટીસ સહિતના વિવિધ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સતત બીજા વર્ષે મીડિયા કર્મીઓ માટે યોજાનાર હેલ્થ ચેકઅપ શિબિરમાં ફિટ મીડિયા અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ 58 મીડિયા કર્મીઓએ આ સેવાનો લાભ લીધો છે. આ કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખાના સેક્રેટરી કુંતલ નિમાવતના સંચાલનમાં ચેરમેન જીલુભા ધાંધલ તથા કારોબારી સભ્યો અશ્વિનભાઈ દવે, ભાગેશ લિંબાચિયા, મગનભાઈ ડાબી તથા શંભુભાઈ પટેલે કેમ્પને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે. તથા આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવે, જિલ્લા માહિતી કચેરી ગાંધીનગરના નાયબ માહિતી નિયામક શ્રી પારુલ મણિયાર સહિત સમગ્ર સ્ટાફ મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.